ગાડીઓ વાળવા દેજો. દર્શક મિત્રો, જિલ્લાનો વિવાદ દિવસે ને દિવસે વધતો હતો. એ વિવાદ વચ્ચે અત્યારે હાલ સ્ટેટ ઓફ રામાધણી જે ભાઈ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ આવેલું છે એના ઉપર જેસીબી ફેરવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ફાર્મ હાઉસ જે બનાવેલું હતું એ ભાઈ ગેરકાયદેસર ગૌચર જમીન ઉપર બનાવેલું હતું. તો અત્યારે હાલ મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડા ટાઈમ પહેલા આ ફાર્મ હાઉસ ઉપર અમુક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એના બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી તો ભાઈ પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મિત્રો આરોપીઓને પકડીને જાહેરમાં એમનું સરઘસ કાઢ્યું હતું. તો મિત્રો આમાંથી ક્યાંક ને ક્યાંક સમાજના લોકો પણ રોષે ભરાયા હતા. કારણ કે જે પણ મેન ગુનેગાર છે, જે વધુ મોટો આરોપી છે, એને ભાઈ સજા થવી જોઈએ એવું અત્યારે હાલ સમાજના લોકોનું કહેવું હતું. અને જે પણ આરોપીઓને માર મારવામાં આવ્યો એના પછી ભાઈ સમાજના લોકોએ એક મોટી મીટિંગ એટલે કે મોટું મહાસંમેલન ભાઈ પાટણના વામૈયા ગામમાં ઠાકોર પ્લસ દરબાર સમાજના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા એક 23/3/2026 ના રોજ એક મહાસંમેલન યોજવાનું હતું. એ પહેલા તો ભાઈ અત્યારે હાલ કંઈક એવા સમાચાર મળ્યા કે જિલ્લાની અંદર જે ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ હતું એના ઉપર ભાઈ જેસીબી ફેરવવામાં આવ્યું છે. સરકારનું જેસીબી ફરી વળ્યું કારણ કે ગેરકાયદેસર જમીન ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હતું એના લીધે આ ફાર્મ હાઉસનો ગેટ તોડવામાં આવ્યો છે. અને ભાઈ તમે વિચાર તો કરો કે ગેટ ઉપર લખેલું છે સ્ટેટ ઓફ રામાધણી. બીજના દિવસે જ ભાઈ આ સ્ટેટ ઓફ રામાધણી વાળો ગેટ પાડવામાં આવ્યો કારણ કે ભાઈ આ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બનેલું હતું. એ માટે જ અત્યારે હાલ આ પાડવામાં આવી રહ્યું છે. આ બધી ઘટના વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે આવનારા સમયની અંદર વામૈયા મુકામે 23/3/2026 ના રોજ એક મોટું મહાસંમેલન યોજાવાનું છે. એ વિસ્તારના દરેક ઠાકોર પ્લસ દરબાર ક્ષત્રિયો ભાઈઓને આવવા માટે એક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે? કોમેન્ટ કરીને જણાવતા જજો.